મિત્રો જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સવારના 6:30 થઈ ગયા ને બધા તૈયાર થઈને જો ઉપડ્યા બેન ને મૂકવા કલ્પના બેન અહીંયા જો ગોઠવાઈ ગયા તૈયાર થઈને. તો ગાડી તૈયાર હે, હાલો હવે જઈએ. બોલો રામા પીરની જય, ઉમિયા માતની જય. જો અહીંયા બધા નાસ્તાની આઈટમ આવા જેવી જો જલેબી ને ગાંઠિયા ઉતરી ગયા. પતંગ ના ઉડાડવા દે ને. આવજો બાપા કૂદકો મારી બેજો બધા. જો આમાં જમાઈ ઉભા વાટ જોઈને. તો મિત્રો હવે આવી ગયા છીએ અડાલજ ત્રિમંદિર જોવા. તો બધા જઈ રહ્યા છીએ મંદિરની અંદર. તો ચાલો તમને પણ દર્શન કરાવું. તો મિત્રો હવે મંદિરની અંદર આવી ગયા છીએ અને અહીંયા આવતા જ ખૂબ જ શાંતિનો અનુભવ થાય. ખૂબ જ શાંતિ હોય છે અહીંયા. ક્યાંય તમને અવાજ ના સંભળાય, ખોટો શોર બકોર. ને અહીંયા મેન મૂર્તિ જે મોટી છે એ ભગવાન શ્રી સીમાંધર સ્વામીની એ કહેવાય છે કે એની ઊંચાઈ 155 ઇંચ છે. એટલી લંબાઈ એ મૂર્તિની. ને એના બાજુમાં જ શિવલિંગ એ શંકર ભગવાનનું અને પાછળ પાર્વતી માએ ને સાઈડમાં હનુમાનજી અને ગણપતિ બાપાની મૂર્તિ એ. અને હા, આ મંદિરમાં એને જૈન, શૈવ અને વૈષ્ણવ એમ 3 મુખ્ય ધર્મના દેવી દેવતાઓ એક જ મંદિરમાં પૂજાયેલા. એટલે આ મંદિરનું નામ ત્રિમંદિર તરીકે ઓળખાયેલું. ને આ મંદિરમાં દાદા ભગવાનના પણ ફોટા લગાવેલા છે. ને મંદિરમાં ચોખ્ખાઈ બી એટલી, ક્યાંય પણ તમને ગંદકી ના જોવા મળે. અને શાંતિ બી એટલી, કોઈ બી અવાજ ના કરે કોઈ. અને શાંતિથી બધા ભગવાનનું નામ લઈને બેઠા હોય અહીંયા, ભગવાનનું નામ લેવા. મજા આવે, અહીંયા શાંતિનો અનુભવ થાય અહીંયા મંદિરમાં આવીને. ને જો તમે આ બાજુ આવતા હોય, અડાલજ બાજુ, મહેસાણા બાજુ, તો તમને આ મંદિરની જરૂર મુલાકાત લેજો. બહુ જ મજા આવશે. જો અહીંયા તિરુપતિ બાલાજી, યોગેશ્વર ભગવાન અને શ્રીનાથજીનું મૂર્તિ એ કેટલા સરસ છે. જો મસ્ત શણગાર મસ્ત કર્યા જો ભગવાને. આનંદ થઈ જાય જોઈને, દર્શન કરીને ભગવાનના. માતાજીનું અંબા માતાજીનું ફોટો. અહીંયા ભદ્રકાળી માતા અહીંયા પ્રસાદી આપેલા દાદા બધાને. તો હવે મંદિરની બહાર આવી ગયા. એને બહાર આવતા જ બાકડા ગોઠવેલા
કે લોકો શાંતિથી અહીંયા છાંયે બેસી શકે. અને અહીંયા એટલો મસ્ત ઠંડો પવન લાગેલો. હમણાં સવારના ટાઈમે આવ્યા એટલે અહીંયા શાંતિ છે, પણ બપોર પછી છે ને ભીડ બહુ હોય. એટલે અમે સવારમાં આવ્યા એટલે એટલા બધા માણસો નથી દેખાતા અહીંયા. મસ્ત ઠંડો ઠંડો પવન ખાઈ છે. બેઠા અહીંયા યાન કરીને જોઉં બધું. મસ્ત ઠંડો પવન લાગેલો. મજા આવે રહેવાની. નીચે તડકો હોય પણ અહીંયા ઉપર બેઠા એટલું ઠંડુ લાગેલું, પવન લાગેલું, જાણે એસીમાં ના બેઠા એવું લાગેલું. બહુ મોટું. આ મંદિરે જોયું તું બેટા? પહેલી વાર જોયું? કેટલું સરસ છે. બાય. તો અહીંયા હવે કલ્પનાબેન જાય છે તેના ઘરે ને અમે નીકળ્યા અમારા ઘરે. પટેલ વચ્ચે તેડવા આવ્યા હતા, તો હવે એના ઘરે ચાયરા ને અમે હવે રસ્તામાં ઊભા માટલું લેવા. ગરમી ઘણી તો જૂનું માટલું હવે ઠંડુ પાણી કરતું હોય નહીં, તો હવે નવું માટલું લેવા આવ્યા. તો અહીંયા માટલાની ખરીદી ચાલુ હોય ને બપોર પછી 3:30 થઈ ગયા ને જો ત્રણેય જણી આવી ગઈ હોય ભાગવત કથા સાંભળવા વાડીમાં. તો અહીંયા કથા ચાલુ હોય. सर्वांगे हरिचंदनं सुललितं कंठे च गोपास्त्रे परिवेष्टितो विजयते गोपालचूडा याक्रमे પાલવોને દ્રઢ મને કેળવી પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા હિમાલયમાં લીન થયા છે. સૌથી પહેલા દ્રૌપદીનો પતન થયું. શા માટે? તો કે દ્રૌપદીને અર્જુનમાં સવિશેષ પ્રેમ. બીજું પતન સહદેવને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. ત્રીજું પતન નકુલનું થયું, કારણ કે તેના રૂપનો અભિમાન. ચોથું પતન અર્જુનનું થયું, તેને પોતાના પરાક્રમનો અભિમાન હતું. પાંચમું પતન ભીમનું થયું, તેને ખાવાને કામ તેવું જેવા બન્યા. વિમાન ઉત્પન્ન કર્યું અને વિમાનમાં એ લોકોએ વિહાર કરતા દેવહૂતિ અને માને સાધુ ઘરમાં રહેવાની જરૂર નથી. સંન્યાસ લેવાનો વિચાર કર્યો. એકાંતમાં બેઠેલા પુત્ર કપિલ પાસે ગયા અને સંન્યાસ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. કપિલે કીધું, પિતાજી, તમારો જે નિર્ણય છે સત્ય છે, તમે સંસારની પડોજણમાં ન પડો, સંન્યાસ લેવો એના માટે ઠીક છે. હું મારી માતાનું રક્ષણ કરીશ, તમે પ્રેમથી વનમાં જાઓ. અને અહીંયા મહિલા મંડળ આખું જમીને પરવારીને બેસી ગયું હોય. અહીં જેન્ટ્સ જમવા જાય. આમને બાઈ ભાઈને એ જ હોય, 4 જીણું દેખાણી હોય ને વ્યાણ ચાલુ થઈ જાય ને, તો અહીંયા જમીને પરવારીને બધું બેસી ગયું હોય વ્યાણ કરવા. તો મિત્રો, આ તો અમારો આજનો વ્લોગ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જય શ્રી કૃષ્ણ.
જય રામ બાપી બધાને.